આજે આપણે વાર્ષિક પરીક્ષાનું જે વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ 2026નું છે એમાં વિભાગ બી એનું ચેપ્ટર નંબર 7 છે એનું સોલ્યુશન કરવાના છીએ. હવે જોઈએ તો એમાં પહેલો પ્રશ્ન, એમાં આપણને કહે છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર ખૂણો સી છે, એટલે એક અહીંયા ત્રિકોણ આપણને આપ્યો છે અને એમાં ખૂણો બી અને ખૂણો સી આ બંનેના માપ સરખા છે. પછી કહે છે કે એબી બરાબર 5 સેન્ટીમીટર અને બીસી બરાબર 8 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ એબીસીની પરિમિતિ શોધો. એટલે કે બે બાજુનું માપ આપ્યું છે કે એબી બાજુનું માપ છે એ 5 છે અને જે બીસી બાજુનું જે માપ છે એ આપણને 8 આપેલું છે. તો એની પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે શું? તો કે ત્રણેય બાજુનો માપનો સરવાળો. બે બાજુ આપી દીધી છે, ત્રીજી બાજુ જે આપણે શોધવાની છે. હવે એ શોધવા માટે શું કરીએ તો કે આપણે એક જે પ્રમેય ભણ્યા તેનો ઉપયોગ કરીએ કે ભાઈ ત્રિકોણમાં બે ખૂણાઓ સમાન હોય તો એની સામસામેની બાજુઓ પણ સમાન થાય. હવે કયા કયા ખૂણાઓ સરખા આપ્યા છે તો જોઈએ તો રકમમાં આપણને બી અને સી આ બંને ખૂણાઓ સરખા આપ્યા છે. એટલે લખીએ ભાઈ અહીં ખૂણો બી બરાબર ખૂણો સી છે, તેથી બીની સામેની બાજુ એટલે કે એસી અને સીની સામેની બાજુ એટલે એબી આ બંને બાજુઓ છે એ સરખી થાય. હવે જો એબીનું માપ આપણને રકમમાં આપી દીધું 5, એટલે એની જગ્યાએ 5 લખી નાખીએ એટલે એસીની કિંમત છે આપણને 5 સેન્ટીમીટર મળી. ચલો હવે ત્રણેય બાજુનું માપનો સરવાળો કરીએ એટલે પરિમિતિ મળી ગઈ. એટલે ત્રિકોણ એબીસીની પરિમિતિ બરાબર એબી પ્લસ બીસી પ્લસ એસી. હવે એબીનું માપ આપણને રકમમાં આપેલું છે 5, બીસીનું માપ એ રકમમાં આપેલું છે 8 અને એસી એ આપણે હમણાં શોધ્યા 5, એટલે એની કિંમત અહીંયા મૂકી દઈએ. ચલો બધાનો સરવાળો કરીએ તો 5 અને 8 એટલે 13 અને એમાં પછી 5 આપણે એડ કરી દઈશું એટલે 13 અને 5 18. એટલે આવી રીતે ત્રિકોણ એબીસીની જે પરિમિતિ છે એ આપણને 18 સેન્ટીમીટર છે એ મળી. ચલો હવે આગળ જોઈએ દાખલા નંબર 2. એની અંદર આપણને કહે છે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર ખૂણો સી છે, એટલે અહીંયા ત્રિકોણ એબીસીની અંદર આ બંને ખૂણાઓ આપણને સરખા આપી દીધા છે. પછી આગળ કહે છે કે ભાઈ બીસી બરાબર 3 સેન્ટીમીટર, એટલે આ જે બીસી બાજુ છે એનું માપ 3 સેન્ટીમીટર છે. યસ. અને ત્રિકોણ એબીસીની પરિમિતિ 10 સેન્ટીમીટર છે. તો એસી શોધો, એટલે આપણને પરિમિતિ આપી દીધી છે અને એસીનું માપ કેટલું થશે એ શોધવાનું છે. તો કંઈક આગળના દાખલા જેવું જ કરીએ કે ભાઈ ત્રિકોણમાં બે ખૂણાઓ સમાન હોય તો એની સામસામેની બાજુઓ પણ સમાન થાય. યસ. એટલે અહીંયા એ અને બી સી એ બંને ખૂણાઓ આપેલા છે, એટલે એ ખૂણાની સામેની બાજુ એટલે બીસી એનું જેટલું માપ હશે એટલું જ સી ખૂણાની સામેની બાજુનું માપ થાય એટલે એસીનું માપ થાય. અહીંયા આપણને 3 સેન્ટીમીટર કીધું છે, એટલે જે એ બી છે એનું માપ પણ કેટલું થશે 3 સેન્ટીમીટર થશે. એટલે આપણે લખી શકીએ ભાઈ બીસી બરાબર એસી અને બીસી તો 3 સેન્ટીમીટર છે, તેથી એ બીનું માપ પણ કેટલું થશે 3 સેન્ટીમીટર થશે. ચલો હવે આપણે પરિમિતિનો ઉપયોગ કરીએ કે જેથી કરી અને આપણી પાસે આ બે બાજુઓ છે અને ત્રીજી બાજુ આપણે જોઈએ છે તો ત્રીજી બાજુ આપણને પરિમિતિ ઉપરથી મળી જશે. એટલે લખીએ કે ભાઈ ત્રિકોણ એબીસીની પરિમિતિ બરાબર એબી પ્લસ બીસી પ્લસ એસી. પરિમિતિ 10 કીધું છે એટલે ત્યાં 10 લખી નાખીએ. એબીનું માપ 3 અને બીસીનું માપ પણ 3 કે જે આપણે હમણાં ઉપર ચર્ચા કરી. એસીનું માપ ખબર નથી તો એને એમ રાખીએ. ચલો 3 ને 3 તો કે 6. 6 ને પેલી બાજુ લઈ જઈએ ડાબી બાજુ એટલે માઇનસ થઈ જશે. 10 માંથી 6 બાદ કરીએ એટલે 4, એટલે એસીનું માપ આપણને મળ્યું 4 સેન્ટીમીટર. એટલે આવી રીતે જે ત્રીજી બાજુ છે એ આપણને 4 સેન્ટીમીટરની મળી. ચાલો હવે આગળ જોઈએ દાખલા નંબર 3. એમાં આપણને કહે છે કે ભાઈ આપેલ આકૃતિમાં એ બી બરાબર એસી અને PQ સમાંતર બીસી તથા ખૂણો એ બરાબર 40 હોય તો ખૂણા PQC નું માપ શોધો. એટલે કે અહીંયા આપણને આ એક ખૂણાનું માપ છે 40 આપેલું છે. પછી શોધવાનો કયો ખૂણો છે તો કે PQC, એટલે અહીંયા નીચેના ભાગનો જે આ ખૂણો બને છે એ શોધવાનો છે. પણ એના માટે આપણને બે વસ્તુ આપી છે તો કે એ બી અને એસી બંને સરખા છે. તો કે એ બી એટલે કયું તો કે આ ડાબી બાજુનો ભાગ અને એસી એટલે આ જમણી બાજુનો ભાગ. આ બંને બાજુઓના માપ આપણને સરખા આપેલા છે. અને બીજું શું આપ્યું છે તો કે સમાંતર આપી છે. કઈ બાજુ તો કે આ PQ અને નીચેની બાજુ BC એ સમાંતર આપેલી છે. અને સમાંતર આપેલી હોય એટલે આપણે જે છઠ્ઠા ચૂંટણી જે અનુકોણ, અભિકોણ, યુગ્મકોણ, એકતરફના અંતઃકોણની જોડના ખૂણા આ બધી જ જોડ છે અહીંયા વાપરી શકીએ. યસ. એટલે એમાંથી જે લાગુ પડતી હશે એ આપણે અહીંયા વાપરશું. પણ એ પહેલા જે ડાબી બાજુ અને જમણી બાજુ બે સરખી આપી છે એનો ઉપયોગ કરી લઈએ. કારણ કે ઉપરનો ખૂણો છે
અને બે બાજુઓ સરખી છે ત્રિકોણમાં એટલે એની સામસામેના ખૂણા એટલે કે ખૂણો બી નું માપ અને ખૂણા સી નું માપ આ બંનેના માપ સરખા થાય એટલે પહેલા આપણે શોધી લઈએ, પછી એનો ઉપયોગ કરી અને કયો ખૂણો છે એ શોધશું. ચાલો તો હવે લખીએ અહીંયા સૌથી પહેલા તો ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા પણ સમાન થાય. યસ, અને અહીંયા ત્રિકોણમાં શું કીધું છે કે ભાઈ એબીસીમાં એબી અને એસી બંને સરખી છે, તેથી એબીની સામેનો ખૂણો સી અને એસીની સામેનો ખૂણો બી આ બંને સરખા થાય. હવે શોધવા માટે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો જે 180 છે એનો ઉપયોગ કરીએ કે ભાઈ ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180. હવે એમાં એનું માપ તો કે 40 છે એટલે એની જગ્યાએ આપણે 40 લખી નાખીએ. બી અને સી ખબર નથી પણ એટલું હમણાં ખબર પડી કે ભાઈ બી અને સી બંને સરખા છે એટલે અહીંયા જે બી છે ત્યાં આપણે સી લખી નાખીએ અને સીની જગ્યાએ સી રહેવા દઈએ. યસ, બંનેની કિંમત નહીં મૂકવાની, કોઈ એકની જ કિંમત મૂકવાની. યસ, એટલે અહીંયા સીની જગ્યાએ સી રાખવાનું છે બરાબર 180. ચલો હવે તો કે 40ને સામે લઈ જઈએ અને 40ને સામે લઈ જઈશું એટલે માઇનસ થઈ જશે અને આ બાજુ બે વખત સી છે એટલે અહીંયા 2c લખાશે. ચલો 180 માંથી 40 બાદ કરી દઈએ એટલે 140 અને બે જે ગુણાકારમાં છે એને આપણે સામે લઈ જઈએ એટલે ભાગાકારમાં એટલે 140 ભાગ્યા 2 અને 140 ભાગ્યા 2 એટલે કેટલા થશે તો કે 70 માપ થશે, કારણ કે 14 એ એના અડધા કરીએ તો 7 અને પાછળ 0 નો 0. યસ, એટલે આવી રીતે એનું માપ 70 મળ્યું. હવે આપણે ઉપયોગ કરીએ કે ભાઈ પી ક્યુ અને બીસી એ બંને સમાંતર છે, તેથી પી ક્યુ સી અને જે ખૂણો સી છે એ એક જ તરફની અંતઃકોણની જોડના ખૂણા થાય. હવે એ કેવી રીતે થાય જરાક આપણે આકૃતિમાં સમજીએ કે ભાઈ હવે અહીંયા એક જ તરફની અંતઃકોણની જોડ ક્યારે કહેવાય તો કે એમાં સી જેવો આકાર બનવો જોઈએ, તો કે પી ક્યુ સી એ આ ખૂણો અને જે સી છે એ આ ખૂણો, તો આ બંનેને ભેગા કરીએ તો કંઈક સી જેવો આકાર બન્યો એટલે આ બંને અંતઃકોણની એક જ તરફના અંતઃકોણની જોડના ખૂણા થાય એટલે આ બેનો સરવાળો છે 180 થાય. હવે આપણે એનો ઉપયોગ કરવાનો છે એટલે હવે અહીંયા આપણે એનો ઉપયોગ કરીએ કે ભાઈ પી ક્યુ સી પ્લસ ખૂણો સી બરાબર 180. ખૂણો સી હજી હમણાં જ આપણને 70 નો મળ્યો એટલે એનો ઉપયોગ કરીએ, એની કિંમત લખી નાખીએ સી બરાબર 70 અને આ 70ને આપણે સામે લઈ જઈએ એટલે 180 માઇનસ 70 અને 180 માંથી 70 બાદ કરીએ એટલે આપણને મળશે 110. એટલે આવી રીતે જે ખૂણો પી ક્યુ સી શોધવાનો હતો એ આપણને 110 અંશનો મળે છે. ચાલો હવે આગળ જોઈએ તો કે દાખલા નંબર 4 એની અંદર આપણને કહે છે કે આપેલ આકૃતિમાં એડી બરાબર બીસી, બીડી બરાબર એસી તથા ખૂણો એ ડી એ બી બરાબર 45 અંશ હોય તો CBA શોધો. યસ, એટલે આવી રીતે છે આપણને કીધું છે. હવે જરાક આપણે આકૃતિમાં સમજી લઈએ કે શું શું આપ્યું છે આપણને. તો કે એડી અને બીસી બંને સરખા આપ્યા છે, તો કે એડી એટલે ડાબી બાજુનો ભાગ અને બીસી એટલે આ જમણી બાજુનો ભાગ, આ બંનેના માપ સરખા છે. પછી આગળ આપણને કહે છે કે ભાઈ બીડી અને એસી પણ સરખા છે, તો હવે બીડી કઈ તો કે એમાં આપણે અલગ કલર વાપરીએ કે ભાઈ બીડી એટલે આ બાજુ અને એસી એટલે આ બાજુ, આ બંને બાજુના માપ સરખા આપેલા છે. ચલો હવે આગળ શું કહે છે ડી એ બી બરાબર 45 અંશ, તો ડી એ બી એટલે કયો ખૂણો થશે તો કે ડી થી એ સુધી અને એ થી બી સુધી, એટલે આ જે ખૂણો છે એનો માપ આપણને 45 અંશ આપેલું છે. તો હવે શોધવાનું શું છે તો કે CBA, તો કે CBA કયો ખૂણો થયો તો સી થી બી સુધી અને બી થી એ સુધી, એટલે આ ખૂણો થયો, એટલે આ ખૂણાનું માપ છે આપણે શોધવાનું છે. તો જરાક ધ્યાનથી જોઈએ બાળકો, તો અહીંયા શું થશે તો કે આ બે ત્રિકોણમાં બે બાજુ સરખી છે અને વચ્ચેની જે ત્રીજી બાજુ છે એમાં ધ્યાનથી જો તો આજે આપણે હમણાં કલર કર્યો એ કલર અને આગળનો પિંક કલર એ બંને આવે છે, મતલબ કે કંઈક સામાન્ય બાજુ જેવું થાય. એટલે બે ત્રિકોણ આપણે એકરૂપ બતાવી શકીએ અને જો એકરૂપ થઈ જાય તો આ બંને અનુરૂપ ખૂણાઓ થશે અને અનુરૂપ ખૂણાનું માપ સરખા હોય એટલે આપણે હવે એનો ઉપયોગ કરીએ. યસ, એટલે હવે અહીંયા જોઈએ તો ત્રિકોણ ABD અને BAC એટલે કયા કયા બે ત્રિકોણ લીધા તો કે ABD એટલે આ બાજુનો ત્રિકોણ લેફ્ટ હેન્ડ સાઈડનો અને બીજો ત્રિકોણ ABC એટલે ABC એટલે રાઈટ હેન્ડ સાઈડનો ત્રિકોણ ઉપરનો. આ બંને ત્રિકોણ વિશે આપણે ચર્ચા કરવાની છે. હવે આ બે ત્રિકોણમાં જે સરખું હોય એ આપણે લખીએ, તો ધ્યાનથી જો તો આ AB બાજુ તો સામાન્ય જ છે એટલે એના માટે પહેલાં લખી નાખીએ ભાઈ AB સામાન્ય બાજુ છે. પછી તો કે આપણને બે વસ્તુ આપી છે કે ભાઈ ડાબી બાજુ જમણી બાજુ સરખી છે અને અંદરની બે બાજુ સરખી છે, તો હવે અહીંયા લખીએ
કે ભાઈ એડી અને બીસી એટલે કે અહીંયા આ બંને બાજુ એડી અને બીસી એ બંને આપણને સરખી આપેલી છે. આ ઉપરાંત અંદરની પણ બે બાજુ સરખી છે એટલે બીડી અને એસી આ બંને પણ આપણને સરખી આપેલી છે. તેથી એવું જોઈએ કે ભાઈ ત્રણેય બાજુ સરખી છે એટલે બા એકરૂપતાની શરત વાપરી શકાય. એટલે બા એકરૂપતાની શરત પરથી ત્રિકોણ એબીડી અને ત્રિકોણ બીએસી એ બંને સરખા થાય. હવે સરખા થયા તો બંનેના અનુરૂપ ખૂણાઓ સરખા થાય. એટલે હવે સીપીસીટીનો નિયમ વાપરીએ કે ભાઈ સીપીસીટીના નિયમ પરથી ભાઈ ડાબી બાજુનો બી ખૂણો અને જમણી બાજુનો એ ખૂણો આ બંને ખૂણાઓ સરખા થશે અને આપણને DAB એનું માપ છે રકમમાં આપેલું છે. એટલે DAB નું માપ 45 છે. તેથી હવે શું કરી શકાય કે ભાઈ એ જે કિંમત અહીંયા મૂકી દઈએ એટલે જે ખૂણો CBA એનો માપ છે આપણને 45 અંશ છે મળી જાય છે. એટલે આવી રીતે ખૂણો CBA એ આપણને 45 અંશનો મળ્યો. ચલો હવે આગળ જોઈએ દાખલા નંબર 5. એની અંદર આપણને કહે છે કે ભાઈ આપેલ આકૃતિમાં AF બરાબર CD અને ખૂણો AFE બરાબર ખૂણો CDE તથા EF બરાબર 5 સેન્ટીમીટર હોય તો EDનું માપ શોધો. હવે જરાક આકૃતિમાં જોઈએ કે ભાઈ આપણને કઈ વસ્તુઓ સરખી આપી છે તો AF અને CD સરખા છે. AF એટલે શું? આ ભાગ, આ બાજુનો ભાગ અને CD એટલે આ ભાગ. આ બંને આપણને સરખા આપેલા છે. બીજું શું કહે છે કે બે ખૂણાઓ સરખા છે. કયા કયા? AFE તો કે AFE એટલે આ ઉપરનો ખૂણો અને CDE એટલે આ પણ ઉપરનો ખૂણો. આ બંને આપણને અહીંયા સરખા આપેલા છે. અને પછી કહે છે EF બરાબર 5 એટલે આ જો 5 નું હોય તો ED કેટલાનું હશે એ આપણે શોધવાનું છે. તો હવે આમાં પણ સેમ આગળની જેમ જ બે વસ્તુ સરખી આપેલી છે ત્રિકોણમાં અને ત્રીજી વસ્તુ જો આપણે સરખી ગોતે લઈએ તો એકરૂપતાની શરતના આધારે એનું માપ પણ આપણને મળી જશે. પણ હવે અહીંયા કયા ત્રિકોણ લેવા એ પ્રશ્ન થાય. તો જે સરખું આપ્યું છે એ બે ત્રિકોણ લઈ લઈએ. જરાક ધ્યાનથી જોઈએ. આપણને અહીંયા આ બંને બાજુ સરખી આપી હતી કે ભાઈ AF અને બીજો એક ખૂણો આપ્યો હતો હા. તો હવે અહીંયા ત્રણેયને ભેગા કરી દઈએ એટલે અહીંયા ડાબી બાજુનો ઉપરનો એક ત્રિકોણ થઈ ગયો. સેમ રીતે જમણી બાજુ કયું સરખું આપ્યું હતું કે CD અને બીજો CDE ખૂણો એટલે અહીંયા આ ભાગ. એટલે હવે ધ્યાનથી જોશો બાળકો તો હવે અહીંયા શું થશે તો કે હવે અહીંયા આપણને બે ત્રિકોણ દેખાશે, એક રેડ કલરથી અને એક પિંક કલરથી. હવે આ બંને ત્રિકોણને આપણે એકરૂપ બતાવવાના છે એટલે હવે એના માટે લખીએ કે ભાઈ ત્રિકોણ AEF અને CDE માટે બે વસ્તુ જે આપેલી છે લખી નાખીએ કે ભાઈ F અને CD સરખા છે એટલે F બરાબર CD અને બીજો આપણને ખૂણો એક સરખો આપ્યો હતો કે ભાઈ AFE અને CDE આ બંને સરખા છે એટલે આપેલું છે. હવે ધ્યાનથી જોઈએ કે વચ્ચેનો જે E ખૂણો છે ને બેમાં આવે છે એટલે હવે એના માટે લખીએ કે ભાઈ ખૂણો E બરાબર ખૂણો E બ્રેકેટમાં લખી નાખીએ સામાન્ય ખૂણો. ચલો હવે અહીંયા કઈ શરત વપરાશે તો કે બે ખૂણા છે અને એક બાજુ છે. તેથી આપણે ખુખુબા એકરૂપતાની શરત છે એનો ઉપયોગ કરી શકીએ. ભાઈ ખુખુબા એકરૂપતાની શરત પરથી આ બે ત્રિકોણ એકરૂપ થાય એટલે ત્રિકોણ AFE એકરૂપ ત્રિકોણ CDE થાય. ચલો હવે બે ત્રિકોણ એકરૂપ છે એટલે અનુરૂપ બાજુઓ સરખી થશે. એટલે હવે CPCTના નિયમો પરથી આપણને ED અને EF આ બંને બાજુ સરખી થશે. એટલે અહીંયા EF બાજુ છેલ્લા બે નંબર ઉપર આવે છે અને ED બાજુ એ પણ છેલ્લા બે નંબર ઉપર આવે છે એટલે બંનેના માપ સરખા થાય. એમાંથી EF બાજુનો માપ આપણને રકમમાં આપ્યું છે 5 સેન્ટીમીટર. તેથી અહીંયા કિંમત મૂકી દઈએ એટલે ED બાજુનું માપ પણ આપણને 5 સેન્ટીમીટર થશે. એટલે આવી રીતે છે આપણને અહીંયા બાજુ મળી. એટલે અહીંયા આજે 7મું ચેપ્ટર છે એનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે.